ઈશ્વર જે કરે તે સારા માટે. મારું ધાર્યું થાય તો હું ખુશ, મારું ધાર્યું ના થાય તો તું ખુશ. સાલો દુઃખી થવાનો, દિવેલ પીધેલા ફરવાનો સવાલ છે કોઈ? હું બધે હસતો, હું જ્યાં જોઉં તો બધા મને કે તમે કેમ હસો છો? મેં તો આ બધી જીવતી લાશો જોઈને હું હસું છું. ખાલી આપણે બાળીએ છીએ મોડી, બાકી બધી લાશો જ છે. તમે જુઓ ને 15-20 જણ ઉભા સ્મશાનમાંથી ઉભો કરીને લાવ્યા હોય ને સીધો, બધું જ ખોટું ચાલે. આ બાળક 8 થી 11માં જાય છે, એના હોર્મોન્સ ચેન્જ થાય છે છોકરા છોકરીઓના. તમે જોજો, પહેલા છે ને છોકરા છોકરીઓ ભેગા રમશે, પછી જુદા રમશે, પછી 8મા પછી પાછું બધું લોચા ચાલુ થઈ જાય બધું. એનું કારણ શું છે ખબર છે? સૌથી વધારે દીકરા દીકરીઓના, મારે 2 દીકરીઓ છે ને, મારો ભાઈ ગુજરી ગયો, એની 4 દીકરીઓનો બાપ છું, એટલે બધી મને ખબર છે. 9મા ધોરણમાં આવ્યા, ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, લગ્ન કરવા પાકિસ્તાન જવાનું? એટલે તમે શું ભણાવો છો? હું તો બોલતો જ નહીં સાહેબ કોઈ દિવસ. પાપમાં પડવું ખોટું. મને સમજ નથી પડતી કે કેટલાય MLA MPઓની હાજરીમાં હું આ બધું બોલ્યો, કોઈ સરકારમાં કહેતું જ નથી. એટલે તમને ખબર છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે નહીં, બધા ભારતીયો મારા ભ્રાતા છે. ટ્રાન્સલેશન ઇઝ ધેટ. બધા ભારતીયો મારા ભ્રાતા એટલે મિત્ર છે. આ તો કે ભાઈ બહેન છે, કોઈ બોલે? એટલે બોલાય જ નહીં કોઈ દાડો, લોચો થઈ જાય કોઈ દાડો યાર. બધું ખોટું. એટલે પેલો કોઈ દિવસ એનામાં ભાઈ બહેનની ભાવના પેદા થાય નહીં. એટલે આવી રીતે ભાવનાઓ પેદા થાય, ગવડાઈ એટલું ખોટું શીખવાડ્યું છે, મેળ પડવાનો જ નથી. અને એટલે મેડિકલ, એન્જિનિયરિંગ, પર્સનાલિટી, સક્સેસ, પૈસા, ફેમ, નામ, મને નવાઈ લાગે છે કે આ બધું છે જ નહીં કશું. 5000 વર્ષનો સંસ્કૃતિ ધરાવતો આ દેશ, શકો, હુણો, આર્યો, અંગ્રેજો, મોગલો બધા દેશ પર હુમલો કર્યો. કેમ? લૂંટવા નહીં, આપણે તો કડકા જ હતા પહેલેથી, કશું નતું આપણી પાસે, ઠનઠન ગોપાલ જ હતા. પણ આ દેશ પાસે એક તાકાત હતી કે આ દેશનો માણસ કોઈ પણ પરિસ્થિતિમાં હસતો રહેતો હતો, ખુશખુશાલ રહેતો હતો, મજામાં રહેતો હતો. એનું રહસ્ય છે જે આપણને ખબર નથી. અને ટુડે હું આજે આ વાત તમારી જોડે શેર કરવા આવ્યો છું. તમને જુઓ, સાયકલ, તમે પહેલી વાર સાયકલ ચલાવી છે ને તો ગમે એટલી પકડો ને ખાલી નમી જ જાય. બાપા પકડે ને 2 હાથથી તો નમી જ જાય, અને પછી આવડી જાય, પછી હાથ છૂટતા, પછી દાંત બી છૂટતા. પણ ના આવડે ત્યાં સુધી એમ થાય કે દુનિયાનું સૌથી અઘરું સાધન છે, વિમાનથી બી અઘરું સાધન છે, ખાલી પડી જ જાય. તમે અહીંયા નીચે ઉભા હોય ને એક 10 માળનું બિલ્ડિંગ હોય ને એક ભેંસ હોય મોટી પાડા જેવી, હું કહું લો લઈને ચડી જાઓ, કોઈ ચડી શકે? પણ એ ભેંસનું નાનકડું બચ્ચું હોય, તાજું જન્મેલું, એને એમ કહું કે આને લઈને ચડી જાઓ તો ચડી જવાય કે નહીં? અચ્છા, એને લઈને રોજ ચડવાનું કહું ચડી જવાય કે નહીં? સાહેબ એ ભેંસ થઈ જાય ને તોય ચડી જવાય ને? બસ આટલું જ શીખવાનું છે. સાલું આપણું ઘડતર જ થતું નહીં. એક રેલવેનો પાટો, મારી જોડે બહુ હોશિયાર નાની નાની વાતો છે. રેલવેનો પાટો હોય ને એ 10 રૂપિયા કિલો વેચાય, પણ જો એની છરીઓ બનાવો ને તો 10,000 રૂપિયા પેદા થાય 1 કિલોના. અને એમાંથી બી જો 100 બનાવો ને તો 1 લાખ રૂપિયા પેદા થાય. અને એમાંથી પણ જો આવી કોઈ ઘડિયાળના કાંટા બની જાય ને તો 10 લાખ રૂપિયા કિલોના પેદા થાય. કિંમત લોખંડની કે ઘડતરની. સાલું આપણું થતું જ નથી. શું છે? નરેન્દ્રભાઈ આવી ગયા, તું આવી જા, એ તો છો આવી ગયા, તું આવી જા, બસ બીજું શું કરવું? આ વખત તો કોક કરવું પડશે. આપણે શું છે સાલું, કોઈ સપોર્ટ નહીં, મરી જા સાલા, તું પાર આવે, તું ખોટો જીવે જ છે. હું બધે કહું છું, દરેક ગામમાં સાહેબ એક મોટા કૂવા બનાવવા જોઈએ. અને આ જે લોકો દિવેલ પીધેલા ફરતા હોય તો એમ કે અમે શું કરીએ, પકડી અંદર, બીજી વાત જ નહીં, ફટ નાખો અંદર, એક કૂવો ભરાઈ જાય, બીજો કૂવો, તો જ ભયમુક્ત જીવન થશે, બાકી થવાનું નથી. ટ્રુથ રિમેન્સ ફોર એવર. સત્ય હંમેશા 1000 વર્ષ પહેલા સત્ય હતું, આજે પણ સત્ય છે, વર્ષો પછી પણ સત્ય છે. હું અમેરિકા ગયો, એમ તો સાલું અમદાવાદ બી નહોતું જોયું, પણ વળી આ તો ભગવાન માતાજીએ કોક કર્યું. તમારું શું નસીબ પાવરફુલ હે. મેં કીધું મારે તો ઉષાના પંખા લાગેલા ચારે બાજુ બધા. તો અમેરિકા ગયો તો હું વિમાનમાં બેઠો, તો પેલી એર હોસ્ટેસ હોય ને એકદમ રૂપાળી સ્ત્રીઓ, મે આઈ હેલ્પ યુ? મેં કીધું બેહવા દે શાંતિથી થોડી વાત. સાલું આપણી પાસે સાયકલ હતી, આપણી પાસે ગાડી આવી, અને સાલું વિમાન. તો હું ત્યાં અમેરિકા એક શાકભાજીની દુકાનમાં ગયો. હું તમને ખૂબ હસાઈને પછી કડવી ગોળીઓ ગળાવી દેવાનો છું, બીજું મારું કોઈ કામ નથી. મારી કોઈ સ્ક્રિપ્ટ નથી, મને જે આવે હું ગપ્પા મારવાનો છું.
અને કંટાળો આવે, હાથ ઊંચો કરજો એટલે આપણે આપણા પૈસા લીધા નહીં, તમે આલ્યા નહીં, ચિંતા છે નહીં, એટલે બધી છૂટ જાય. તો શાકભાજીની દુકાનમાં મોટું કેળું હતું, બનાના હોય ને ત્યાં આટલી મોટી સાઈઝના કેળા થાય. તો મેં કેળા ઉપર સ્ટીકર જોયું, ઓપન ફ્રોમ ધીસ સાઈડ. કીધું સાલા ધોરિયાન કેળું ખોલતા નહીં આવડતું, અને આપણે અહીંયા વરાછામાં આલ્યું હોય તો છાલ હાથે ખાઈ જઈએ કે નહીં ભાઈ, ગોયાની આપણે આખું છાલ વાંચું લાવ. રજનીભાઈ બરોબર કે નહીં? તો હું તરત પેલા કાઉન્ટર પર ગયો, ત્યાં એક સરસ રૂપાળી બાઈ, તે બધી બાઈઓ બહુ રૂપાળી હોય. તો મેં એને પૂછ્યું કે વાય ધેર ઇઝ અ સ્ટીકર? ઓ જેન્ટલમેન, in USA there must be instruction on everything and we follow all the instructions. મેં કીધું we Indian never follow any instruction. આ ચૂલામાં છે નરેન્દ્રભાઈ કે કચરો નહીં નાખો, ફેંક તું તારા છો છે ભાઈ, અહીંથી યુ ટર્ન નહીં માર, લઈ લે ભાઈ, 8:30 હોલ ખુલશે. અરે ખોલો ભાઈ, કેમ નથી ખોલતા તમે? જે ના કે પહેલા કરવાનું, કે નિષેધમાં નિમંત્રણ હોય. આ એક દેશી વાત છે. આપણું ઘડતર થતું નથી. આપણી 5000 વર્ષની સંસ્કૃતિ. વિવેકાનંદ જ્યારે શિકાગોમાં ગયા ને સાહેબ, આ બધા જે બેવકૂફો વિવેકાનંદના ફોટા લઈને ફરે છે ને, ઝંડા લઈને વિવેકાનંદ, એમને તો પકડીને મારવા જોઈએ. એને પૂછો, એક જણ કસરત નહીં કરતો હોય, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા, ઉઠાડે કોણ? પછી ધ્યેય કોણ બતાવે ને કેવું મંડ્યા રહેવાનું ખબર જ નથી, પીપોડી વાગે છે. એ વિવેકાનંદ, હું તમને જે વાત કરવા છે ને, પાયામાં વિવેકાનંદ મારો રોલ મોડલ છે સાહેબ. હું એને સોલિડ ફોલો કરું છું. જ્યારે શિકાગો ધર્મ પરિષદમાંથી બહાર નીકળ્યો માણસ અને લોકોએ પૂછ્યું કે શું બાવા જેવા કપડાં પહેરો છો, જરા સૂટ પહેરો તો પર્સનાલિટી પડે, ત્યારે વિવેકાનંદે કહ્યું કે તમારા દેશમાં તમારી પર્સનાલિટી તમારા કપડાં નક્કી કરે છે, મારા દેશમાં મારી પર્સનાલિટી મારા સંસ્કાર અને સંસ્કૃતિ નક્કી કરે છે. આપણે એ દેશના લોકો છીએ. ચૂલામાં જાય મા બાપ, ધર્મ બર્મ બધું તેલ લેવા જાય, પૈસા બનાવો. મને રોજ લોકો સવાલો પૂછે, તમે આવું કેવી રીતે કર્યું? મેં તો મને જ ખબર નહીં. સચિન તેંડુલકરે ક્યારેય નક્કી નહોતું કર્યું કે સચિન તેંડુલકર બનવું છે. લતા મંગેશકરે ક્યારેય નક્કી નહોતું કર્યું કે આટલા ગીતો ગાવા છે. કે સ્ટીવ જોબ્સને ખબર બી નથી કે એપલના ફોન ભારતમાં બી લેવા લોકો લાઈનો લગાડશે. જીવનમાં જે લોકો નક્કી કરે છે ને બેવકૂફો છે, હું ઊંધું કહું છું. જીવન પ્રવાહ છે. આ કબૂતર ઉડે છે, કોઈ રસ્તો છે, હાઈવે છે, નેશનલ હાઈવે, આ ફ્લાય ઉપરથી આવો ફ્લાય ઉપર. કેટલી ચિંતા. સવારે ઉઠીએ, પેપર આવ્યું, પાછું પેપરમાં શું હોય ખબર છે? બળાત્કાર, લૂંટ, એટીએમ તૂટ્યા, પેપર લીક થઈ ગયા, નેતાજીના લોચા થઈ ગયા, કૌભાંડ ખુલ્યા. અને આ સમાચાર ના હોય ને પાછા, આજ કોઈ છે નહીં, આપણને ભાવતું નથી પાછું. We are the most indisciplined people of the world. ભય મુક્ત જીવન કૂવામાં હોય તો હવાડામાં આવે. કૂવામાં છે જ, ક્યાંક 100 ફૂટે પાણી છે, ક્યાંક 200 ફૂટે, ક્યાંક 500 ફૂટે. જ્યાં જ્યાં જમીન છે ત્યાં પાણી છે, અને જ્યાં જ્યાં પાણી છે ત્યાં જમીન છે સાહેબ. આપણી અંદર બધી જ તાકાત છે, પણ આપણને ખબર નથી. આપણને ભણાવે છે કે તું જ તારા ભાગ્યનો ઘડવૈયો છે. આપણે આખી જિંદગી સાલું કોઈ થતું નહીં, પેલો ગોળો થઈ ગયો છે. દેહ ઊંચો રાખો, ના કરો, ઢેકણું પૂછડું, જૂઠું નહીં બોલવાનું. ક્લાસમાં લેસન ના લઈ ગયો અને એમ કહો રખડવા ગયો તો સાહેબ મારે જ નહીં, અને એમ કહો સાહેબ ગરબડ, હા બે જાય. એટલે આપણે બી કહો સાલા જૂઠું બોલો, એમાં ફાયદો છે, આમાં ફાયદો નથી. આખું એજ્યુકેશન સિસ્ટમ, સમાજ વ્યવસ્થાએ તમારી પ્રગતિના, તમને હસતા રાખવાના એક પણ ચાન્સ રાખ્યા નથી. અને એટલા માટે હું આજે તમને જે વાત કહેવા આવ્યો છું એ મારા બાપાએ નથી કીધી. ગીતા, કુરાન, બાઇબલ, હજારો પુસ્તકો વાંચ્યા અને એની અંદરથી એક આખો અર્ક નીકળ્યો. અને એ જ્યારે હું 2.5 લાખ લોકો આગળ બોલીને આવ્યો, અને ત્યારે મને એમ લાગ્યું કે જિંદગી તો બહુ સરસ છે, જિંદગી તો બહુ અદ્ભુત છે, કશું છે જ નહીં. સાયકલ આવડી જાય પછી મજા છે. મારા જેવો માણસ 52% વાળો ફેલ, 93માં એટલું મોટું નુકસાન મેં કરેલું સાહેબ ડાયમંડના બિઝનેસમાં કે 10-12 વાર આત્મહત્યા કરવી પડે, એક વારમાં પતે નહીં. ઘણા તો ઘેર જઈને હસશે બધા, ભાઈ શું કહે, જાગતા રહેજો બધા, આપણે ગમે ત્યારે પૂરું કરી દઈશું.